ગુજરાતમાં ક્યારેય ન જોઈ હોય એવી રાજનીતિના મંડાણ. ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યા મોટા સંકેત. 19 થી 24 માર્ચ સુધી કિસાન સંકલ્પ યાત્રા યોજાશે. ખેડૂત નેતા રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં એક નવા જ અવતારના એંધાણ આપ્યા છે. પહેલીવાર ખેડૂતોનો અલગ મોરચો અને ખેડૂતોની અલગ પાર્ટી બનાવવાના એંધાણથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ કેટલાક ખેડૂત સંમેલન કર્યા અને હવે 19 માર્ચથી 24 માર્ચ સુધી સૌરાષ્ટ્રમાં કિસાન સંકલ્પ યાત્રાનું એલાન કર્યું. ગીર સોમનાથના તુલસીશ્યામથી શરૂ થનારી આ યાત્રા ઇટાલિયાના મત વિસ્તાર વિસાવદર થઈને સુરેન્દ્રનગરના સુદામડામાં પૂર્ણ થશે. આ યાત્રામાં રાજુ કરપડા ખેડૂતોના અભિપ્રાય માંગશે. કરપડાએ સ્પષ્ટ જાહેરાત કરી કે જો ખેડૂત નક્કી કરશે તો તેઓ અલગ પાર્ટી પણ બનાવી શકે છે. સામાન્ય રીતે સહકારી ચૂંટણીઓમાં તમે ખેડૂત વિભાગની ચૂંટણી એવો શબ્દ સાંભળ્યો હશે, પરંતુ હવે જો સંકેત પ્રમાણે ખેડૂતોની પાર્ટી બને તો ગુજરાતમાં નવા જ પ્રકારની રાજનીતિમાં બીજ રોપાઈ શકે છે. રાજુ કરપડાએ એ પણ સ્પષ્ટ કર્યું કે નવી પાર્ટી બનાવવાનું કામ અઘરું છે, પણ ખેડૂતો ધારે તો શક્ય છે. રાજુ કરપડા અગાઉ કોંગ્રેસના ખેડૂતો આગેવાનો સાથે બેઠક યોજી ચૂક્યા છે. અટકળો એવી હતી કે કરપડા ભાજપ અથવા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જોકે હવે કરપડાએ કંઈક અલગ જ એંધાણ આપતા રાજકીય પાર્ટીઓ પણ ગણગણાટ કરતી થઈ ગઈ છે, કારણ કે રાજ્યમાં ખેડૂતો સૌથી મોટી વોટ બેંક છે. જો નવો મોરચો બને અને મતોનું ધ્રુવીકરણ થાય તો દરેક પાર્ટીની મુસીબત વધી શકે છે. મીડિયાને સંબોધન કરતા કરપડાએ ફરી એક વખત ઇટાલિયા પર પણ નિશાન સાધ્યું. વારંવાર ઇટાલિયાને કેમ ટાર્ગેટ કરાય છે એ વાતનો પણ કરપડાએ ખુલીને જવાબ આપ્યો. અત્યારે તો કિસાન સંકલ્પ યાત્રા એક કાર્યક્રમ આવતી 19 તારીખથી તુલસીશ્યામથી અમે શરૂઆત કરીએ છીએ કે આ યાત્રા છે એ ખેડૂતનું સંગઠન મજબૂત બનાવવા માટે અને જે ખેડૂતોના પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય. સાથે જ અત્યાર સુધી રાજકીય પાર્ટીઓ જે ખેડૂતોનો હાથો બનાવી અને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, તો ફરી વખત ખેડૂતો છેતરાય નહીં એના માટેનો એક સંદેશ લઈને જઈએ છીએ. રાજુ કરપડાએ અન્ય પાર્ટીમાં જોડાવાનો વિકલ્પ હાલ ખુલ્લો જ રાખ્યો છે. જોકે તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો હાથો બનાવતી હોવાની તેમની વાત એવા સંકેત આપી રહી છે કે તેઓ આગામી દિવસોમાં કંઈક અલગ કરે તો નવાય નહીં. 2017 થી છેલ્લા 9 વર્ષમાં આમ જે કંઈ થઈ રહ્યું છે ને માત્ર પોતાની રાજકીય મહત્વાકાંક્ષા માટે જ લોકો બહાર આવે છે. એ સિવાય કોઈએ ખેડૂતો માટે, ગરીબો માટે, દલિતો માટે કંઈક કામ કર્યું હોય અને એ લોકોએ સામેથી એવું કીધું હોય, એ સમાજે એવું કીધું હોય કે ભાઈ નહીં, આ વ્યક્તિ અમારા માટે લડ્યો હતો અને લડ્યા પછી કામ પૂરું થયું પછી એમના કામે લાગી ગયા, એ રાજકીય કામે ન લાગ્યા, એવું એક ઉદાહરણ મને બતાવો. આ બધું 27મી ચૂંટણી